જ્ઞાન ધ્યાન ક્રિયાદિ કાર્ય કુશલ પ્રદ્યુમ્ન જેતા ગુરુ આંતરલોચન એકમસ્તિ સુતરામ પ્રોદ્ભાસિતમ યસ્ય વૈ ઓંકારેણ સુસેવિતોપી સતતમ ઓંકાર સેવા પર સોયમ સૌમ્યમના સદા વિજયતે શ્રી સિદ્ધિ સુરેશ્વર સોયમ સૌમ્યમના સદા વિજયતે શ્રી ભદ્ર સુરેશ્વર સોયમ સૌમ્યમના સદા વિજયતે ઓંકાર સુરેશ્વર સોયમ સૌમ્યમના સદા વિજયતે અરવિંદ સુરેશ્વર. જે પરમાત્માના શાસનમાં આપણે સૌ આરાધના કરી રહ્યા છીએ એ પરમાત્મા ત્રિલોકેશ્વર અખિલ બ્રહ્માંડેશ્વર પરમાત્મા મહાવીર દેવનું આજે જન્મ કલ્યાણ. પ્રભુએ કેટલું બધું આપણને આપ્યું. અમે લોકો રોજ સવારે ઉઠીએ ત્યારે સૌથી પહેલાં આ રજોહરણને મસ્તકે લગાવી. એ વખતે અમારી આંખો ભીની બની જાય છે અને અમારી આંખોની ભીનાશ પ્રભુને કહેતી હોય છે કે પ્રભુ મારી કોઈ હેસિયત નહીં, મારી કોઈ પાત્રતા નહીં, અને તે આટલું મોટું વરદાન મને આપી દીધું. તમે રોજ સવારે પ્રતિક્રમણ કરતા હો ત્યારે તમે પણ ચરવડો અને મુપત્તિને માથે લગાવી શકો અને એ વખતે તમારી આંખો પણ ભીની બને. તમારી આંખો કદાચ અમારી આંખો કરતાં પણ વધુ ભીની બને. પ્રભુએ એમ ન કહ્યું કે જે સંસારને છોડી દે એને મારા શાસનમાં સ્થાન આપું. જેને સંસારમાં રહેવું છે, ભોગો ભોગવવા છે, એને મારા શાસનમાં સ્થાન કેમ આપું? આવું પ્રભુએ ન કહ્યું. પ્રભુએ કહ્યું કે સંસારમાં રહેવા છતાં જેની દૃષ્ટિ, જેની નજર મારી આજ્ઞા તરફ છે એ બધાને પણ હું મારા શાસનમાં, મારા સંઘમાં સ્થાન આપું છું. અને એટલે પ્રભુએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. તો પ્રભુની એ જે કરુણા, પ્રભુનો એ જે પ્રેમ, એનો સ્પર્શ થાય અને આંખો ભીની ન બને કે પ્રભુ તે મને તારા ધર્મ સંઘમાં સ્થાન આપી દીધું, તે મને આ ચરવડો અને મુપત્તિ આપી દીધા. એક એક આરાધના કરીએ અને આંખો ભીની બને. શાહપુરમાં મુંબઈ પાસે
ઉપદાન હતા. મુંબઈથી એક ભાઈ ઉપદાનમાં જોડાવા માટે આવ્યા. ઉપદાનના પ્રવેશના આગળના દિવસે મને મળ્યા. મને કે ગુરુદેવ, સ્વાધ્યાયની ધારા મારી પાસે છે, પણ ક્રિયાની ધારા મારી પાસે નથી. ઉપદાનમાં ક્રિયા ઘણી છે, તો મને કેવું ફાવશે? મેં કહ્યું, આવી ગયા છો પ્રભુના ચરણોમાં, પ્રભુ પર છોડી દો, પ્રભુ સરસ કરાવશે. એ ઉપદાનમાં પ્રવેશી ગયા. 10 દિવસ પછી એ મને મળવા આવ્યા. એમની આંખો ભીની. મેં કહ્યું, શું થયું? મને કે સાહેબ, ઈર્યા સમિતિની વાત આપે વ્યાખ્યાનમાં કહેલી કે ઔષધોમાં તમે છો તો તમારે ઈર્યા સમિતિપૂર્વક ચાલવું જોઈએ. અત્યાર સુધી ઈર્યા સમિતિપૂર્વક ચાલેલો નહીં. ઈર્યા સમિતિપૂર્વક ચાલુ, દૃષ્ટિ સ્થિર હોય નીચે, કોઈ વિચાર કરવાનો નહીં, મન પણ એકદમ સ્થિર બની જાય. એટલો બધો આનંદ આવે. પછી એ ભાઈએ કહ્યું, સાહેબ, અમારી ધર્મશાળાથી તલેટીનું દેરાસર 10-12 મિનિટનો રસ્તો ગણાય, પણ મને હવે 20 મિનિટ લાગે છે. મેં કહ્યું, કેમ? મને કે 20-25 ડગલા ચાલુ, આંખો આંસુથી ભરાઈ જાય કે વાહ, શું મારા પ્રભુએ આ ઈર્યા સમિતિ આપી છે. પ્રભુ પરના અહોભાવથી આંખો છલછલાઈ જાય. હવે આંખો આંસુથી છલછલાઈ આવે ત્યારે દેખાય નહીં, એટલે ઊભો રહું, નેપકિનથી આંખ લૂછી લઉં, આંખ કોરી થાય પછી ચાલુ, ફરી 25 ડગલા ચાલુ, આંખો ભરાઈ જાય કે વાહ, શું મારા પ્રભુએ મજાની સાધના આપી છે. અને એ રીતે ઊભો રહું, આંખ લૂછું, ફરી ચાલુ, ફરી આંખો ભરાઈ જાય, ફરી ઊભો રહું, ફરી આંખને લૂછું. એમ કરતાં 20-22 મિનિટે હું તલેટીના દેરાસરે પહોંચું છું. તમને આંસુ ક્યાં આવે? બોલો. ભગવાનની પૂજા કરો. આજે પૂજા કરી જાય ને, પ્રભુનો સ્પર્શ થયો, એ વખતે શું થયું તો બોલો તો? મેં હમણાં એક પ્રવચનમાં કહેલું કે વીજળીનો વાયર હોય, સેજ લીક થયેલો હોય, અને હાથ અડે તો શું થાય? શોક લાગે. પ્રભુ ઉર્જાથી સભર છે. યાદ રાખો, દેરાસરમાં મૂર્તિ નથી, સાક્ષાત પ્રભુ છે. તમે શું માનો? પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ? અરે મૂર્તિ નહીં, પાર્શ્વનાથ ભગવાન સાક્ષાત બેઠા છે. મહાવીદેવમાં રહેલા સિમંદર પરમાત્મા અને આપણા દેરાસરમાં રહેલા સિમંદર પરમાત્મા એક સરખું કામ કરે. તમારી રિસેપ્ટિવિટી, તમારી ઝીલવાની ક્ષમતા જોઈએ.
તો મેં પૂછ્યું કે પ્રભુનો સ્પર્શ કરો, ખળભળાટી કેમ નથી થતી? એક ભાઈ મારી સામે બેઠેલો મને કે સાહેબ કંઈક થવું તો જોઈએ. અમે અંજન સલાહકાર કરીએ ત્યારે શું કરીએ ખબર? વૈશ્વિક પરમ ચેતનાને મૂર્તિમાં કેન્દ્રિત કરી, અને જે ક્ષણે મૂર્તિમાં વૈશ્વિક પરમ ચેતના દાખલ થઈ એ ક્ષણે મૂર્તિ ન રહી, ભગવાન રહ્યા. અને પછી 9 ચૈતન્ય કેન્દ્રો, 9 અંગોમાંથી ઉર્જા નીકળ્યા કરે. આપણા લોકોએ શું કર્યું? ઉર્જા જ્યાંથી આવે ને એ દ્વાર બંધ કરી દીધા, ચાંદીના ટીકા લગાવ્યા. ટીકા કેમ આવ્યા ખબર છે? ચંદન પૂજા જ હતી, કેસર પૂજા હતી જ નહીં. કેસર પૂજા શરૂ થઈ, કેસરની ગરબીથી પ્રભુજી જે છે એમના દેહમાં થોડીક જે છે તે તકલીફ થઈ, પથ્થર સેજ ઘસાવા લાગ્યો, ત્યાં આપણે ચાંદીનો ટીકો લગાવ્યો. એટલે જે 9 દ્વારોમાંથી પ્રભુની ઉર્જા બહાર આવે છે, અને જે 9 અંગે તમારે સ્પર્શ કરવાનો છે એ બધા જ અંગોને તમે દાબી દીધા. જોકે હવે લોકો સમજ્યા છે, લગભગ ટીકાને કાઢી નાખે છે. એટલે ખાસ કરીને ટીકા કાઢી જ નાખવાની. અને કેસર પૂજા તમે ન કરો, ચંદન પૂજા કરો, વાળા ખોચી ન ઘસો, તો ભગવાન એવા ને એવા રહે. જમીનમાંથી 500 વર્ષ પૂજાયેલા ભગવાન બહાર નીકળે છે ત્યારે એવા ને એવા હોય છે. અને આપણા દેરાસરના 10 વર્ષ પૂજાયેલા ભગવાન, ધાતુના ભગવાન જુઓ, નાક કાન બધું સાફ. તમે પૂજારીને સોંપી દીધા, ફટાફટ વાળા કૂદી ઘસી આમ પાણીમાં ડબોડીને કરી નાખ્યો અભિષેક. મેં પેલા ભાઈને કહ્યું કે ખળભળાટી થવી જોઈએ, કેમ નથી થતી? પેલું કે સાહેબ મને ખ્યાલ નથી આવતો, તમે જ કહો. તો મેં કહ્યું કે ઇલેક્ટ્રિક ટેકનિશિયન હોય અને એ ટેકનિશિયન અવરોધક લાકડાના ઉપકરણો પહેરી અને વીજળીના લીક થયેલા વાયર જોડે કામ કરે તો પણ શું થાય? કંઈ ન થાય. એમ તમે ગભારામાં જાઓ છો, પ્રભુનો સ્પર્શ થાય છે, પણ કોણ કરે છે? આંગળી. તમે તો ક્યાં હો છો? બહાર. એટલે પ્રભુ અને તમારી વચ્ચે અવરોધક તત્વ વિચાર આવી ગયા. એક પણ વિચાર નહીં, માત્ર પ્રભુમય તમારી ચેતના બની જાય અને પ્રભુની પૂજા કરો, પ્રભુનો સ્પર્શ કરો. તમને લાગે કે કંઈક ખળભળાટી, કંઈક રણઝણાટી અંદર આવી. મારું પાલનપુરમાં ચોમાસું હતું. ભાદરવો મહિનો ચાલે, બપોરના 4 વાગેલા. એક 7 વર્ષની બેબી ઉપાશ્રયમાં આવી, વંદન કર્યું, અને એણે મને પૂછ્યું કે મારા સાહેબ ગરબી કેવી છે? મેં જરા ફિલોસોફિકલ આન્સર આપ્યો કે બેટા, ગરબી ગરબીનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. જો હું સ્વાધ્યાય કરું છું ને, પણ પેલું કોન્વેન્ટિયો કિડ એમ પ્રભાવિત થાય એવું હતું નહીં. મને કે મારા સાહેબ સીધો જવાબ આપો,
ગરબી છે કે નહીં? મેં કહ્યું ગરબી છે. બીજો સવાલ, તમને ગરબી લાગે છે કે નહીં? મેં કીધું લાગે. અને એ વખતે એણે ત્રીજો સવાલ કર્યો કે ઉપાશ્રયના ચારે બાજુના બારી બારણા ખુલ્લા છે, તોય તમને ગરમી લાગે છે, તો ગભારામાં ભગવાનને કેટલી ગરમી લાગતી હશે? મેં એને પૂછ્યું, આ બપોરે 4 વાગે તને આ સવાલ ક્યાંથી થયો? એ તો કે પહેલાં મને કે મારી મોટી બહેન એની બહેનપણીઓ સાથે આંગી કરવા માટે આવી છે. ચાંદીના ખોખા ઉપર આંગી તૈયાર થઈ ગઈ છે અને થોડી વારમાં પ્રભુને ધરાવશે. તો મને થયું કે ગભારામાં કોઈ વેન્ટિલેશન નથી, બારી નથી, ભગવાનને આમે ગરમી લાગતી હશે, કારણ કે એક બારણું છે પણ હવા પાસ ન થાય તો ગરમી તો લાગે જ. તો એક પણ વેન્ટિલેશન નથી, એક પણ બારી નથી, તો ભગવાનને કેટલી ગરમી લાગતી હશે? અને એમાં ચાંદીનું ખોખું પહેરાવશે તો વળી કેટલી ગરમી વધી જશે. હું એટલો ખુશ થયો એના સવાલથી કે વાહ, એણે પ્રભુને સપ્રાણ માન્યા. મને ગરમી લાગે તો પ્રભુને પણ ગરમી લાગે, કારણ કે પ્રભુ મૂર્તિ નથી, પ્રભુ સાક્ષાત છે. તમે જે ભૂમિકાઓ પર નથી એ ભૂમિકાઓ ઉપર એ 7 વર્ષની દીકરી હતી. મેં એને પૂછ્યું કે બેટા તારું બેડરૂમ એસી છે કે નોન એસી? શ્રીમંત ભક્તની દીકરી હતી. હું ઘણીવાર પગલાં કરવા ત્યાં ગયેલો. દીકરી પણ બહુ પરિચિત હતી. મને કે સાહેબ તમે તો અમારા ઘરે કેટલી વાર આવેલા છો, અમારા ઘરે બધા બેડરૂમ એસી છે, એક પણ બેડરૂમ નોન એસી નથી. મેં કહ્યું તું રાત્રે સૂવા માટે જાય 9 વાગે, તો તારે તારા બેડરૂમના કેટલા બારી બારણા ખોલવા પડે? તો સાહેબ એસી રૂમ છે, પછી બારી બારણા ખોલવાના ક્યાં હોય? બટન દબાવીએ, રૂમ ચિલ્ડ, ઠંડો. તો મેં કહ્યું જે પ્રભુ આખી દુનિયાને ઠંડકનો પુરવઠો પૂરો પાડે એ પ્રભુનું મંદિર કેવું હોય, એમનો ગભારો કેવો હોય? આખી દુનિયાને પ્રભુ ઠંડક પૂરી પાડે. એ પ્રભુનો ગભારો કેવો હોય? બોલે કે હા તમારી વાત બિલકુલ સાચી. તો પ્રભુનો ગભારો સેન્ટ્રલી એર કન્ડિશન્ડ હોય તો પ્રભુને ક્યાં ગરમી લાગવાની છે? ચાલો હું જાઉં ગઈ. એણે પ્રભુને સપ્રાણ માન્યા. આપણે શું માનીએ? વાળા કોચી ઘસો ખબર પડે, અહીંયા ઘસો જ ખબર પડે શું થાય. પ્રભુને અંગલુછણા પણ કેવા હોય? સાવ કધોળના પડી ગયેલા, પીળા પચ્છ. ને અમે કહીએ ને સાહેબ એ તો કેસરનો રંગ છે, ચંદનનો રંગ છે. અરે પણ પ્રભુ છે, ત્રિલોકના નાથ, રોજ નવા અંગલુછણા કેમ ન હોય? મેં એકવાર પાલનપુરમાં કહેલું કે પાલનપુર એટલે હીરાના બધા વેપારીઓ. કે તમે લોકો નવાઈ હીરાની ખરીદી કરવા જાઓ ત્યારે સૌથી પહેલી ખરીદી કોના માટે કરો? પ્રભુ માટે કરો. કોના માટે કરો?
ક્યાંય ખરીદી કરવા જાઓ, કાશ્મીર જાઓ, શું ખરીદો? કેસર ભગવાન માટે, ચંદન, શું ખરીદો? એ કેસર તો ખરીદે, પણ કેમ? દૂધ પાકમાં નાખવામાં. તો પ્રભુ ત્રિલોકેશ્વર, અખિલ બ્રહ્માંડેશ્વર. તો મેં એ લોકોને કહ્યું, પાલનપુર વાળાઓને, ઝવેરીઓને, કે આટલા બધા ઝવેરીઓ જે ગામમાં હોય, એ ગામમાં પ્રભુના હાર કેટલા હોય? રોજ નવો હાર ચડાવે એટલા હાર હોય. એને બદલે રોજ નવું અંગલૂચડું પણ ન હોય. પ્રભુના જન્મ કલ્યાણકના આજે દિવસે એ જ વિચારવું છે કે પ્રભુએ અવતાર ધારણ કર્યો, પ્રભુએ શાસન સ્થાપ્યું, એ શાસન આપણને મળ્યું. એક મિનિટ વિચાર કરો, આ પ્રભુનું શાસન મને કે તમને ન મળ્યું હોત તો આપણી હાલત શું હોત? આપણે સંસારના પદાર્થો માટે રખડતા માણસો હોય. પ્રભુએ અમને લોકોને ક્યાં મૂકી દીધા? એક પરમ આનંદની દુનિયામાં. મારા ગુરુદેવ, દાદા ગુરુદેવ 103 વર્ષની વય સુધી જીવેલા. થાપાનું ફ્રેક્ચર થયેલું, લગભગ 85 વર્ષની ઉંમરે. ચત્તાને ચત્તા સૂવાનું, પડખું પણ બદલી શકાય નહીં. એ દશામાં પણ કોઈ પૂછે, સાહેબજી સાતામાં, તો કહેતા દેવ ગુરુ પસાય. અને પછી ગુરુદેવ કહેતા કે પ્રભુનો માર્ગ સાતાનો માર્ગ છે. અહીં અસાતા ક્યાંથી આવે? તો આવું પ્રભુનું શાસન જે પ્રભુએ આપણને આપ્યું, એ પ્રભુનો આજે જન્મ કલ્યાણક દિવસ.